વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. હું છું કિશન મેડિયા અને તમે જોઈ રહ્યા છો કિશન મેડિયા બ્લોગ. તો હમણાં આપણે ઘણા થયા મિની બ્લોગ ને એવો કાંઈ નાખ્યો નહોતો, એટલે કેમ કે હમણાં 2-3 દિવસે આ તાવ સતી ને એવું થઈ ગયું છે. તમે અત્યારે જોઈ શકો છો, અવાજમાં ફરક આવતો હશે થોડો, ને શરદી એવો માંદા હાલે છે હમણાં 2-3 દિવસે. કાકડો પડ્યો એટલે મજા આવતી નથી. હમણાં કાકડાને લીધે તાવ આવી ગયો છે. ને આપણી કૂતરી બતાવું તમને, જોઈ લો કૂતરી કેમ બહાર નીકળે. હમણાં આજે થોડી વાત કરી છે કે આપણો કૂતરો હતો બચારાનો પકડો મરી ગયો, બચારો ટાંકામાં ડૂબી ગયો બચારો. શું કરી ગઈશ, કેટલો ટાઈમ હવે ઘરે રાખવા કે ઉડે. તમને ગુલાબ બતાવું, આમ જો ગઈશ ગુલાબ કેવા મસ્ત મસ્ત ગુલાબ જોઈ લો. ગુલાબ આપણા ઘરે ઢગલા છે, ઢગલા સમજી લેજો, ઢગલા ગુલાબ છે આપણા ઘરે. એટલે તમારે ખપતા હોય ને તો આવજો એકવાર, ગારું ખાઈ ના લઈ જાજો પ્રેમથી, કેમ કે ગુલાબ અમે કોઈ દેતા નથી. આ ખાલી ઘરના શોભ માટે વાવ્યા છે. આ ગુલાબ હમણાં આપણે તમને યાદ હોય તો આ જગ્યા ઉપર હતો અને અહીંયા કાઢીને વાવ્યો છે. ગુલાબમાં ખબર નહીં હવે થાય તો ઠીક છે, ને કાં આરામ ભરોસે. એટલે હમણાં આપણે લીંબુ બીંબુ બધું એક ડાર્કી કાપી નાખી હતી, પણ ગમે એમ કરીને આમાં અટકાવી એટલે નીકળતી નહીં, એટલે સુકાઈ ગઈ છે. લીંબુમાં ગાઈ ગયો ફૂલડા થાય જો. બાકી લીંબુ ખપતા હોય તો તમારા પ્રેમથી આવી શકો લેવા, એમાં નહીં કરતા. લીંબુ જોરદાર, આંબા આંબા આ બગીચે વડાવી બેઠા તમારા ભાઈ કરે. આપણો મોટો ભાઈ છે, શોખીન છે, શોખીન જાવું એનું. આ બધું ડુંગળી બુંગળી બધો આપણે બધો ઘરે વાવીને બેઠા છીએ. ટમેટા જે વસ્તુ ખપતી હોય પ્રેમથી લઈ જવાની ખરે, એમ ના નહીં કરી કાંઈ. દિલથી દયાળું મળાય ને યાર અમે. તો પછી આપણા ઇક્વિપમેન્ટ દેખાય તમે, આપણા શું કહેવાય, આપણે બોડી બનાવી ને થોડીક. હમણાં 2-3 દિવસ ઢીલો પડ્યો હોય એટલે બોડી નહીં બનાવતો ને. આપણું નવું ચેનલ છે એટલે જઈને ચેક કરી લેવો. ચેનલમાં એવું કાંઈ નહીં ખાસ, વિડીયા ક્યારેક બનાવું, આમ કંટાળી જાઉં છું વિડીયોમાં. ક્યારેક એવો થાય તો આપણે વિડીયો બનાવી નાખીશું. બાકી આમ ભરોસે જો આપણી ચેનલ તમારે જોવી હોય તો આપણી લિંક નાખી દીધી, એમાં હું જોઈ લેજો. એમાં ચાલુ કરવાનો વિચાર છે, પણ 2-3 દિવસે વળી માંદો પડ્યો હું એટલે થોડોક પ્યુઝ કરી નાખ્યું છે ને. એમાંય આપણે વિડીયો આવે નાખશું આપણે. એટલે જો તમે મારી ચેનલ નવા હોય લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આમ જો આજનો વ્યૂમાં એટલો કાંઈ ફેરફાર નથી. હમણાં 2-3 દિવસ પહેલાં તમે જોયું હોય કેવા વાદળા મસ્ત થઈ ગયા એકદમ જોરદાર, મજા આવી ગઈ. વ્યૂ એક એવો ખતરનાક આવતો હતો, ફોટા પાડવા હતા પણ કેમેરો સારો નહીં એટલે કાંઈ નહીં પાડી નાખત. સમજો અહીંયા ગુલાબ વાયા ડાર્ક્યું થાય તો આ 2 છે, આ 1 3 ને 4 જગ્યાએ વાયા એમ 4 જગ્યાએ થાય તો તેમને કાંઈ નહીં થાય તો આપણે ક્યાંય એવું હતું બીજી જગ્યાએ ઉઠામીને બીજી જગ્યાએ વાવી નાખશું. એવું ટેન્શન આપણે લેતા નહીં કંઈ. થોડીક વાર બેસી જવું, ઘણી વાર બોલું છું તો થાકી ગયો. અમે શરદી થઈ ગઈ છે, તાવ છે, ગોળી પીવું છું 2-3 દિવસ એટલે વાંધો નહીં આવતો. બાકી બ્લોગમાં બન્યા રહેજો, આગળ મજા આવશે. આજે પાછો જવાનું છે આપણે કડોલ, કેમ કે હમણાં અમારા નાના છે કાકાઈ નાના, એ ગયા હતા હિંગરાજ પાકિસ્તાન નામાં ભર્યું બી હતા નહીં. એ હમણાં ગયા હતા પાકિસ્તાન, મહિનો એક રોકાઈ ગયા છે. હિંગરાજ ગયા હતા એટલે હમણાં પાછા મારી નાની જતા રહેતા, એના પછી જ આવ્યા. એટલે તેથી કોરી પાટ ને એવું કાંઈ રાખ્યો નહોતો, એટલે હવે આજે રાખ્યું છે રાતે. આજે જવાનું શું, તો બ્લોગમાં બન્યા રહેજો. આગળ એ બધું તમને બતાવીશું, તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધો છે, ગોળી પી લીધી છે. હજી થોડોક તાવ જેવું છે એટલે કોર્સ પૂરો કરવો પડે. એટલે કેમ બરાબર થઈ જાય તો જલ્દી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખી. અત્યારે જઈ બારે થોડાક ક્રિશભાઈની બેઠા છે, તો હાલો બારે જઈ. તો મિત્રો બારે આવી ગયો છું. આપણા ક્રિશભાઈ ફ્રી ફાયર રમે હેરા, હું હમણાં થોડીક આમ ચાલુ કરું. અરુણભાઈ બેઠો છે, આપણું ક્રિશભાઈ આ ફ્રી ફાયર રમે હેરો. હું પોતે રમવા આવ્યો હું બારે, થોડીક વાર રમી, કેમ કે માંદો પડ્યો હું એટલે થોડોક મનોરંજન કરવો પડે. ક્રિશભાઈ કેમ ફ્રી ફાયર રમશું, કેમ કાંઈક બોલે યાર, મારો બ્લોગ ચાલુ છે. શું બોલે ગધેડી?
તો ગાઈસ હવે ફ્રી ફાયર રમશું. જો તમારે પણ અમારે કસ્ટમ કે ફ્રી ફાયર આવી રીતે રમવી હોય, ટીમ અપ કરવું હોય તો યુઆઈડી બાર નાખી દઈશ, જોઈ લેજો. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો તો ને થઈ ગયો તૈયાર. નાયો તો નહીં કેમ કે હજી તાવ ને એવું છે એટલે અમે એક દી ના નહીં તો ફરક ના પડે ગાઈસ. વાંધો નહીં. હવે ઈશ્વરભાઈ હાલશે આપીને મૂકવા, તો મળીએ આગળ કડોલ જઈને. તો ફાઇનલી મિત્રો મામાને ઘરે આવી ગયા છે. આપણો આ મામા વાળો નાનકો અહીંયા બાજુમાં બે શબ્દ કે કાક સબસ્ક્રાઇબ કરી નાખજો. કીધે બોલ તો ખરો. સબસ્ક્રાઇબ કરી નાખજો. શું રાતે નહીં સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ગાઈસ હવે આપણે આના ઘરે જાશું. આના ઘરે આપણે જવાનું તો બ્લોગમાં બન્યા રહેજો. તારો વિડીયો આજ નાખવાનો છે. તો ફાઇનલી મિત્રો જે આવવાનો તો હું આવી ગયા છે. એ જોજો બધા ભાઈ ઓહો જોજો એ બધા ભાગી ગયા ઉભા થઈ છે. ભાઈ મહેશભાઈ વોટ્સઅપ બડી પહોંચ્યા છીએ અમે. કયું આવી ગયું માઇકલ ભાઈ? હવે થોડોક એક શબ્દ કહી દો, સબસ્ક્રાઇબ કહી દો. તો બસ ભાઈ આને આ કે મને ચાલુ છે ને વિડિયો. તો હે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. બીજી વાર કહી દઉં હું, આજ બીજી સવાર થઈ ગઈ. મામાને ઘરે ને આજ આવ્યા હતા. મામાને ઘરે આપણે વાડીએ મામા એવા આવ્યો હોય 6 કિકડમાં જીરો બતાવું. જીરો સમજી લો કેવડો મોટો થઈ ગયો. આમ જીરો દેખાય જીરો. આપણે આ સાયકલમાં સોરા ભેગે દેખાય ને સોરો શું થાય. અહીંયા છોરા ભેગે જીરામાં. એટલે કાલ થોડોક કામ હતો એટલે આપણે વિડીયો નહીં બનાવ્યો થોડાક કારણો લીધે. એટલે અહીંયા આવીને બનાવી નાખી વિડીયો. થોડોક ભાઈ આગળ જાઉં આવું રહ્યો હાલી વ્લોગ બનાવેલું વ્લોગ. બસ હાય કહી દે એ આપણું નનકો સોરો આપણું મામું થાય ગાઈસ. એટલો નનકો સોરો આપણો મામું. ગાઈસ જીરો જોઈ લો. આજ સાંટે મામાને ખેતરે દવા વાળીએ. જોઈ લો જીરો મારે ચાક્કા જેવો થયો એકદમ. આજે ફેરે મોજ પડી જાય, જીરો થઈ જાય સારો મામાનું. હવે જાવું હોય ઘરે આપણી બુગાટી લઈને. બુગાટી તમને આગળ બતાવું. આ તમને યાદ હોય તો આપણા મિની બ્લોગ પહેલાં તમે જોતા હો તો આપણે આવ્યા હતા. અમે પહેલો જ પાણી વારવા મિની બ્લોગ આપણે ત્યારે નાખ્યા જ છે. પહેલો પાણી, પછી ચોથો ને પાંચમું એ બધા આપણે જ પાણી વાર્યા આમાં. બાકી હમણાં આવ્યો નહોતો આજે કેમ કે કામે જતો હતો ને કાં બધી આપણે વિડીયો બનાવત. હવે બુગાટી કરી જવાનું છે. બુગાટી આપણી સામે આવે છે. હવે જીરાને બાય બાય કહી દી નીકળી. હવે આપણી બુગાટી કરે. બુગાટી આપણી એરિયા જ બુગાટીને હવે ભાઈ હાથમાં લેશે આખશે સેટથી સેટ. તો મિત્રો મળી બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો બુગાટી હાથમાં લઈ લીધી છે. આપણું મામું પાછળ બેઠો છે. દેખાય બેઠો દેખાય દેખાવો ભાઈ એલા ક્યાં ગયું આવ્યું દેખાતો હોય. તો ભાઈ આ બુગાટી આપણી જોઈ લો. જય હીરા ઘરે ગાય. જો બ્લોગમાં નવા હોય તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો પ્રેમથી. હાલો તારે પહોંચી હવે ને બ્લોગ આપણું હમણાં સાંજે નાખી દઈશ ગાઈસ.